જય શ્રી કૃષ્ણ બહેનો, ધરમ કરમ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક નવી વાર્તા લઈને આવ્યા છીએ, પણ મારે તો રોજ કહેવા પ્રમાણે કહી દઉં કે વાર્તા સાંભળો ને એ પહેલાં જ તે વાર્તાને અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો લ્યો બહેનો, સાંભળો આજની વાર્તા। એક ગરીબ બ્રાહ્મણ હતો અને દીકરો વહુ। બ્રાહ્મણ પણ આમ ખેતીનો ધંધો। દીકરો આખો દિવસ ખેતરમાં જાય, વહુ બધું ઘરનું કામ કરીને જાય, વધેલું આવીને કરે। અને બાપા તો રોજ ઉઠી અને નાવા ધોવાનું કંઈ આવે નહીં, થોડું ઘણું કર્મકાંડનું કામ કરે। કોઈ બોલાવે તો નાયા ધોયા વગર જાય, સીધા જમવા બેસી જાય। પણ વહુ તો થોડીક ધાર્મિક હતી। એને એક દિવસ વિચાર આવ્યો કે બાપા રોજ નાયા વગર ખાઈ લે, એ સારું ન કહેવાય। એટલે એણે એક દિવસ બાપાને કહ્યું, બાપા તમે રોજ નાહી લેતા હો, તો નાહીને તમે ખાવા બેસતા હો તો બાપા કહે, ના હો, મને એ બધું ના ગમે રોજ નાહવાનું। મારે પછી કોઈ બોલાવે તો કામે જવું હોય, મોડું થઈ જાય। વહુ કહે, ઠીક। એક બે દિવસ ગયા, પાછું વહુને એમ થાય કે બાપા તો મોઢું ધોઈ નાસ્તો કરવા બેસે। પાછું એણે કહ્યું, બાપા તમે રોજ નાહી લેતા હો, તો અત્યારે તો અધિક માસ ચાલે છે, આપણા આંગણે તુલસી છે, તુલસીના વન તો જુઓ। જેમ હું રોજ તુલસીને જળ ચડાવું અને સૂર્યનારાયણને ચડાવું, એટલું કરતા હો તો આપણે તો બ્રાહ્મણ છીએ। તો બાપા ફરી કહે છે, વળી પાછી એ વાત। પછી એક દિવસ એને એમ થયું કે લાવને, વહુ કહે છે ને તો હું નાહી લઉં। નાહી અને એ મંદિરે ગયા। મંદિરે જઈ અને તુલસી પત્ર નાખી અને વિષ્ણુ ભગવાનને જળ સમર્પિત કરે મંદિરે ગોરદાદા। તો પછી આને કહે, લ્યો ચરણામૃત। ગોર બાપા તો ચરણામૃત લે અને ઘરે આવે, આવીને ખીચડી ખાવા બેસે। આમ તો ચાલ્યું, વહુને ગમ્યું, હાલો થોડુંક તો થયું। પછી એક દિવસ વહુએ કહ્યું, બાપા એક લોટો તુલસીને ચડાવી દો, અધિક માસ છે, બીજું કંઈ નહીં કરો તો ચાલશે। તમે તો કૃષ્ણના મંદિરે જાઓ છો, એ વિષ્ણુ જ છે, પુરુષોત્તમ રાય જ છે, પણ અહીં તુલસી માને જળ ચડાવીને જાઓ ને તો તુલસીમાં હંમેશા લક્ષ્મી માનો વાસ હોય, તો આપણે લક્ષ્મીનારાયણની પૂજા ઘરે ગણાઈ જાય। એવું કહી વહુ તો ખેતર ચાલી। વળી બાપાને એમ થયું કે આ વહુએ તો બહુ કરી છે હો, પણ એનાથી રહેવાયું નહીં। નાહી ધોઈ અને થોડું ઘણું જળ ચડાવ્યું, સૂર્યનારાયણને ચડાવ્યું અને મંદિરે ગયા। ત્યાં પૂજારીએ ચરણામૃત ચડાવી અને લીધું, પણ ભગવાનનું ચરણામૃત હતું એટલે થોડી ઘણી તો અસર આવે જ। થોડું ઘણું ધરમ બાજુ ગોરદાદાનું મન વળ્યું। બસ આમ કરતાં કરતાં દિવસો જાય છે, વહુને એમ થાય છે ઘણું થયું। એક દિવસ વહુએ બાજરાની ખીચડી બનાવી અને કહ્યું, બાપા બાજરાની ખીચડી બનાવી છે, અમે જઈએ। તો કહે, સારું હો, હું ખાઈ લઈશ। પણ અહીંયા તો કાંઈ મંદિર ખુલ્યું નહીં, કાંઈ ટોકરી વાગી નહીં, પૂજારીએ જે આવ્યા નહોતા। તો એને એમ થયું, હવે તો મને બહુ ખીચડી ખાવાનું મન થાય છે, કારણ બાપાએ તો આખી જિંદગી મોઢું ધોઈને સીધો નાસ્તો। એટલે એને એમ થયું કે મારે ક્યારે ખીચડી ખાવા મળશે। એણે તો બહાર જોયું અને ઘંટડી વાગી, પણ એ તો એ બાજુ નહીં, એટલે પાછા આવ્યા અને જેવો ખીચડીમાં હાથ નાખ્યો ને કે હમણાં ખાઈ લઉં અને પછી મંદિરે જાશ, ખીચડીમાં હાથ નાખ્યો ને ત્યાં જ મંદિર વચ્ચે અવાજ આવ્યો, ત્યાં તો આરતી થઈ। ખીચડીવાળા હાથે દોડે છે કે લ્યો ભગવાનના દ્વાર ખુલ્યા, જઈને ઊભા રહી જાય છે। ત્યાં તો પૂજારીએ ચરણામૃત ધરાવ્યું, તુલસીપત્ર ચડાવ્યું અને બાપાને જળ આપ્યું। તો બાપાએ હાથ જમણાને બદલે ડાબો આપ્યો। એટલે પૂજારી કહે છે, કેમ ગોરદાદા આજે તમે કંઈ ડાબા હાથે ચરણામૃત લેશો? તો એ કહે છે, નહીં તમે મને આપી દો ને। તો કે ના ના, કોઈ દિવસ ભગવાનનો પ્રસાદ ડાબા હાથે ન લેવાય, તો તમે જમણો હાથ આપો। તો ગોરદાદાએ જમણો હાથ આપ્યો। તો કે આ તો એઠો હાથ છે। તો કે હા, તમે મંદિર ખોલ્યું નહોતું ને એટલે હું ખાવા બેસી ગયો અને જેવી ઘંટડી વાગી એટલે હું દોડીને આવી ગયો, તો મારો હાથ એઠો રહી ગયો। પૂજારી કહે, કાંઈ વાંધો નહીં। પૂજારી જેવું ચરણામૃત આપે છે ને તો કહે છે, બાપા તમારો હાથ જુઓ। તો ગોર બાપા જોવે છે કે ઓહો,
એના જેટલા ખીચડીના કણ ચોંટ્યા છે ને એ તો બધી સોના રૂપાની ઘૂઘરી થઈ ગઈ. નાની વાતમાં ભગવાન પ્રસન્ન થાય એ કેટલો ભાગશાળી આત્મા હશે. પણ તમે હવે રોજ 2 ટાઈમ મંદિરે આવજો, મારે યારે થોડા થોડા કીર્તન કરજો અને ભગવાનમય થઈ જજો. ગોર બાપા તો દીકરાને વહુને રાત્રે વાત કરે છે અને ખૂબ રાજી થાય છે કે વહુ તારું 7 ભવમાં સારું થશે, તે તો મારો ભવ સુધારી દીધો. બસ આમ તો ગોર બાપાનો નિત્યક્રમ ચાલુ થયો. તો જુઓ બહેનો, નાની અમથી વાત હોય પણ ભાવથી ભગવાન સાથે જોડાઈ તો એ આપણને ફળ્યા વગર રહેતું જ નથી. ભગવાન નાની નાની વાતની પણ નોંધ રાખે છે. તો બસ આમાંથી આપણે એવું સમજવાનું કે વાત નાની હોય પણ પવિત્ર આત્મા હોય તો ભક્તિ ઓછી હોય ને તોય ભગવાન એ જ જોવે છે. એ નાની નાની વાત હોય ને ભક્તને એને ધ્યાનમાં રાખે છે. આમ જેવા ગોર બાપા પવિત્ર હતા ને એવા પવિત્ર મને ભક્તિ કરીએ તો ભગવાન ચોક્કસ ફળે જ છે. તો લ્યો બહેનો, આજે આ વાર્તા હતી. મને લાગે છે તમને આ વાર્તા પણ ગમી જશે. તો લ્યો બહેનો, ફરી કહું છું, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન.